રામ નારાયણ રામ. સામાન્ય રીતે સામાન્ય માણસ સાથે અથવા ઘણા વિઘ્નોના માધ્યમથી આવા રીતે મળશો કે દરેક સમયે ગળતાફમીમાં રહી શકો, ગળતાફમીમાં ચાલી શકો. આ પ્રકારની પરિસ્થિતિમાં મહાન લોકો રહેતા છે. બીજા મહાન લોકો પોતાની વ્યવસ્થા સાથે જોડાઈને અને તેમની પ્રતિષ્ઠાની વિશે સાવચેત રહેતા છે. તેથી તેઓ દૂર રહેવાનું ડર રાખી આગળ વધે છે. અને જન્મજાત મહાન એવા રીતે ગૂંથડાવી રાખે છે કે મેસેન્જરને ઘણા અવસર મળે, કારણ કે તેઓ દરેકના મત અનુસાર જ કાર્ય કરે છે. જે મહાન સાધક છે તે એક રીતે સમાજને લઈ જાય છે. તેઓ તેમની ધારા અનુસાર લઈ જાય છે. અને જે જન્મજાત છે તે બીજી રીતે લઈ જાય છે. તેઓ એક મત આપે છે, તમારું જે મન હોય તે કરો, મને કોઈ ફરક નહીં પડે, બસ જ્યારે હું તમને અવાજ આપીશ ત્યારે તમે જવાબ દો. મારી જેમ બની રહો એ પૂરતું છે. તમે ચોરી કરો કે ડાકાતી કરો અથવા દુશ્મનાવટ કરો, હું એ જોવા નહીં જાઉં. તમને સમાજમાં જેમ ચાલવું જોઈએ તેમ ચાલો, મારો તમારાથી પ્રેમ રહેશે. આ પૂરતું છે, એ રીતે રહી જવું. આ વચ્ચે કોઈ પડદો ન આવો. આ વાત કહીને છોડી દે છે. જ્યાં લાખો લોકો માટે ખોરાક એકત્રિત કરવો હોય ત્યાં એક બીજું વાવવાથી કામ નથી ચાલતા.